લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્ટાન્ડર્ડ ક્લબ મેન્ટર્સ માટે રિફ્રેશર તાલીમ કાર્યક્રમનું આયોજન BIS ગાંધીધામ શાખા કાર્યાલય. ભારતીય માનક બ્યુરો ગાંધીધામ શાખા કાર્યાલય દ્વારા આજરોજ સુરેન્દ્રનગર ખાતે સ્ટાન્ડર્ડ ક્લબના મેન્ટર્સ માટે એક દિવસીય રિફ્રેશર તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ શાળાઓમાંથી કુલ 39 મેન્ટર્સ અને પ્રિન્સિપાલ્સે હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. સ્વાગત પ્રવચન પ્રહલાદ પટેલ, સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર BIS ગાંધીધામ દ્વારા આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે BIS ગાંધીધામ કાર્યાલયથી ઋતુરાજસિંહ પ્રમુખ અને નિદેશક અભિષેકસિંહ ઉપનિદેશક ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ AM ઓઝા જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્રનગર અને કિશોર બારોટ શિક્ષણ નિરીક્ષક DO કાર્યાલય સુરેન્દ્રનગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઋતુરાજસિંહે કાર્યક્રમના હેતુઓ અંગે વિસ્તૃત માહિતી આપી. મુખ્ય અતિથિ તરીકે AM ઓઝાને મેન્ટર્સને સંબોધિત કરતા સ્ટાન્ડર્ડ ક્લબની ભૂમિકા અને વિદ્યાર્થીઓના વિકાસમાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. પછી અભિષેકસિંહે BISની સ્ટાન્ડર્ડ પ્રમોશન પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના સહકાર વિશે માહિતગાર કર્યા હતા. રાહુલ જોગરાણા દ્વારા ફૂટબોલ અને બોલ પોઈન્ટ પેન વિષયક લેસન પ્લાનનું સફળ ટ્રાન્ઝેક્શન રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ધનજીભાઈ અંબાભાઈ પોકલ દ્વારા પ્રેશર કુકર અને ઇલેક્ટ્રિકલ કેબલ્સ વિષયક લેસન પ્લાન રજૂ કરાયું હતું. પ્રહલાદ પટેલે BIS દ્વારા યોજાતી રાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધા અને સ્ટાન્ડર્ડ ક્લબની અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આ અવસરે BIS રાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવનાર મહેસાણા અક્ષરા જયેશભાઈ ઋતુરાજસિંહને AM ઓઝાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પ્રયાસોની સરાહના કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મેન્ટર્સની પ્રતિસાદ યોજાયો અને પ્રશ્નોત્તરી સત્રમાં તેમના શંકાઓનું નિવારણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ શિક્ષકોની માનનીકરણ કલ્પનાઓને ઊંડાણથી સમજવામાં અને શાળાઓમાં ગુણવત્તા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે. બ્રિજેશ ત્રિવેદી, સુરેंद्रनगर. आज BIS गांधीधाम शाखा कार्यालय ने सुरेंद्रनगर डिस्ट्रिक्ट के स्टैंडर्ड क्लब के मेंटर्स के लिए एक रिफ्रेशर ट्रेनिंग प्रोग्राम का आयोजन किया. इसमें हमारे जिला शिक्षा अधिकारी सुरेंद्रनगर के वे भी मौजूद रहे और जितने भी मेंटर्स आए हैं उन सबको अब हम जो हमारी नेशनल लेवल पर जो हर चौथे शनिवार को जो क्विज चल रही है उसके लिए जो लेसन प्लान्स हमने बनाए हैं उनको प्रॉपरली ट्रांसलेट कराने के लिए एक रिफ्रेशर ट्रेनिंग प्रोग्राम हमने आयोजन किया हुआ है. इसी प्रकार हम बाकी डिस्ट्रिक्ट्स में भी ये प्रोग्राम आयोजन करेंगे और जो BIS ने लेसन प्लान्स बनाए हैं जिसका कि मूल उद्देश्य ये है कि जो मानकों में एक बच्चों के अंदर जो एक वैज्ञानिक चेतना जगाने का प्रयास है ताकि वो गुणवत्ता को वैज्ञानिक दृष्टिकोण से समझकर अपने जीवन में उसका अनुपालन कर सकें. तो इसी संदर्भ में हमारी क्विज होती है और उस क्विज के लिए हम बच्चों को ये तैयारी करवाने के लिए जो हमारे मेंटर्स हैं इन सब की हम ट्रेनिंग कराएंगे. धन्यवाद. ओके. मेरा नाम धवल त्रिवेदी है. मैं श्री आर्य पटेल बॉयज हाई स्कूल वडवान से मैं एज ए मेंटर टीचर यहाँ पे आया हूँ. यहाँ पे BIS की तरफ से जो मेंटर टीचर हैं उनके लिए एक प्रशिक्षण का एक दिन का सेमिनार रखा है जिसके अंदर उन्होंने फुटबॉल और बॉल पेन और बहुत सारी चीज़ें हैं जिनके जो भी मानक होते हैं उन मानकों को साइंटिफिक तरीके से कैसे समझा जाए और बच्चों को कैसे समझाया जाए उसके बारे में उन्होंने हमको अवगत कराया ताकि हम बच्चों को यही और अच्छी तरीके से प्रेजेंट कर सकें. और उन्होंने ये भी बताया कि हर महीने के 4th सैटरडे को एक नेशनल लेवल क्विज होता है जिसके अंदर जो भी स्टैंडर्ड क्लब के बच्चे हैं वो ऑनलाइन घर पे बैठकर अपने मोबाइल से लॉगिन करके इसमें पार्टिसिपेट कर सकते हैं और इसमें बहुत सारे अच्छे प्राइज़ भी मिलते हैं और ये भी समझाया और ताकि हम ये बच्चों को बता सकें और बच्चे ये बहाने से ये स्टैंडर्ड मानकों को समझें और अपनी लाइफ में जो भी प्रोडक्ट यूज़ करते हैं वो प्रोडक्ट के बारे में उनके स्टैंडर्ड के बारे में वो ज़्यादा जानकारी ले सकें.